નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.1 પૂરું કરેલું હતું, જેની અંદર આપણે અંશમાપમાંથી રેડિયન માપ, રેડિયનમાંથી અંશમાપ, ખૂણો, ચાપ, ત્રિજ્યા આ બધા ટોપિક જે છે એની ચર્ચા કરેલી હતી. હવે આપણે ખૂબ જ અગત્યના ટોપિક તરફ આગળ વધી રહ્યા છીએ, બરાબર છે. ચાલો, યામ સમતલની અંદર મારે ધારો કે બિંદુ દર્શાવવું છે 2, 3. તો આપણે જાણીએ છીએ કે કેવી રીતે દર્શાવાશે. તો અહીંયા 2 એકમ જેટલા આગળ વધીએ છીએ, પછી ઉપરની દિશામાં 3 એકમ જેટલા આગળ વધીએ છીએ, એટલે મને મળે બિંદુ 2, 3. બરાબર છે. આપણે અહીંયા 0, પછી અહીંયા 1, અહીંયા 2, ઉપર 1, 2, 3, અહીંયાથી શિરોલંબ રેખા, અહીંયાથી સમક્ષિતિજ રેખા બંને ભેગા થાય એટલે આ મળે મને 2, 3. બરાબર છે. ચાલો, તો આ ટોપિક જે છે જરૂરી છે, એટલા માટે આપણે એની ચર્ચા કરી કે આ બિંદુ ધારો કે છે -3, 4. તો અહીંયા જે બિંદુ હશે એ હશે -3, 0, અને અહીંયાથી y અક્ષ પર જે બિંદુ હશે એ હશે 0, 4. બરાબર છે. તો હવે એક વર્તુળ આપણને આપેલું છે, બરાબર છે. વર્તુળની અંદર આપણને કીધેલું છે કે વર્તુળ જે છે એની ત્રિજ્યા જે છે એ છે r જેટલી, બરાબર છે. સાથે સાથે x અક્ષ સાથે થીટા માપનો ખૂણો બને, બરાબર છે, એવું એક બિંદુ મને આપેલું છે P. ફરીથી એક વખત, બિંદુ P જે છે, ઉગમ બિંદુમાંથી હું P ને જોડું છું તો એ રેખાખંડ ધન x અક્ષ છે એની સાથે થીટા માપનો ખૂણો બનાવે છે, અને બિંદુ P જે છે એના યામ છે xy જેટલા, બરાબર છે. તો ડેફિનેટલી આપણને ખબર છે કે આ માપ જે છે કેટલું હશે, x જેટલું, અને ઉપર તરફ જઈએ છીએ તો આ માપ જે છે કેટલું હશે, y જેટલું, બરાબર છે. ચાલો, હવે ત્રિકોણ OPQ માટે હું લખું છું, બરાબર છે. ખાસ સમજજો, ત્રિકોણ OPQ માટે જો આપણે cos થીટા લખીએ તો શું થશે, પાસેની બાજુ છેદમાં કર્ણ. 10મા ધોરણની અંદર આપણે ભણી ચૂક્યા છીએ. પાસેની બાજુ જે છે એ થશે OQ, કર્ણ જે છે એ થશે OP. તો cos થીટા જે છે એ લખી શકાશે OQ જે છે એની કિંમત છે x જેટલી, OP જે છે વર્તુળની ત્રિજ્યા આપણે r જેટલી લીધેલી છે, આ વર્તુળની ત્રિજ્યા જ થશે. તો અહીંયાથી આપણે x ને કરતા બનાવીએ તો એ આપણને શું મળશે, r sin થીટા, સોરી r cos થીટા. r છે આ બાજુ ગુણાઈ જશે. ચાલો, આ જ પ્રમાણે જો આપણે sin થીટા જે છે એની કિંમત શોધવા બેસીએ, બરાબર છે. તો sin થીટા એટલે કે સામેની બાજુ PQ છેદમાં કર્ણ OP. PQ જે છે માપ છે આપણી પાસે y જેટલું, અને ત્રિજ્યા જે છે r જેટલી. તો y જે છે એને આપણે કરતા બનાવીએ તો શું મળશે, r sin થીટા. તો બિંદુ P જે છે એના યામ x અને y મળેલા હતા, એની જગ્યાએ હવે હું શું લખી શકું કે યામ જે છે એ શું મળ્યા, r cos થીટા અને r sin થીટા મળ્યા, બરાબર છે. જ્યાં r જે છે એ શું છે, વર્તુળની ત્રિજ્યા, થીટા જે છે એ શું છે, ધન x અક્ષ સાથે બનતો ખૂણો. તો દાખલા તરીકે હવે અહીંયા હું લઉં છું કે આ છે બિંદુ A. બિંદુ A ને ઉગમ બિંદુ સાથે જોડીએ છીએ, એ રેખાખંડ છે એ ધન x અક્ષની સાથે આલ્ફા, એટલે આ આખો ખૂણો એટલે કે AOQ, એ ખૂણો જે છે મળે છે મને આલ્ફા જેટલો. તો મારે A ના યામ લખવા હોય તો હું ડાયરેક્ટ લખી શકીશ વર્તુળની ત્રિજ્યા જે છે કેટલી, તો કે r ધન x અક્ષ સાથેનો ખૂણો છે આલ્ફા, તો આના યામ જે છે મળશે
આર કોસ આલ્ફા, આર સાઇન આલ્ફા. બરાબર છે, ખ્યાલ આવ્યો? જરૂર જણાય તો આટલો વિડીયો જે છે જરા ફરીથી એક વખત જોજો. બરાબર છે, તો કોઈ પણ બિંદુના યામ આપણે આ સ્વરૂપે દર્શાવી શકીએ. બરાબર છે, દાખલા તરીકે વચ્ચે તમે કોઈ બિંદુ આ રીતે લીધું અને આ ધન એક્સ અક્ષ સાથે બીટા માપનો ખૂણો બનાવે, તો આના યામ મારે લખવા હોય તો આર કોસ બીટા અને આર સાઇન બીટા આવું હું લખી શકું. બરાબર છે. તો હવે અહીંયા ત્રિજ્યા આર જેટલી લીધેલી હતી, એ આર જેટલીની જગ્યાએ હવે હું ત્રિજ્યા 1 જેટલી લઉં છું. તો એ મારા માટે થઈ જશે એકમ વર્તુળ. એકમ વર્તુળ એટલે કે ત્રિજ્યા જે છે કેવી? 1 એકમ જેટલી. બરાબર છે. તો હવે આ સંજોગોમાં શું થશે? આર કોસ થીટા આર સાઇન થીટા આપણે અગાઉ લખ્યું. બરાબર છે, આર કોસ થીટા આર સાઇન થીટામાં ત્રિજ્યા આર જે છે હું 1 જેટલી લઈ લઉં એટલે મને શું મળે? કોસ થીટા અને સાઇન થીટા. તો એકમ વર્તુળ એટલે કે ત્રિજ્યા જ્યારે હું 1 એકમ લઉં છું ત્યારે વર્તુળ પર જે કંઈ પણ બિંદુ છે એનો એક્સ યામ મને શું આપશે? કોસ થીટાની કિંમત. વાય યામ જે છે એ મને આપશે સાઇન થીટાની કિંમત. અત્યારે એક્સ જે છે થશે કોસ થીટા, વાય જે છે થશે સાઇન થીટા, જ્યાં થીટા જે છે બીજું કંઈ નહીં પણ ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો છે. બરાબર છે. ચાલો હવે આ બિંદુ જે છે જેને આપણે દર્શાવીએ છીએ એ વડે વર્તુળની ત્રિજ્યા 1 એકમ છે એટલે કે આપણે ધન એક્સ અક્ષની દિશામાં 1 એકમ આગળ વધ્યા તો બિંદુ એ છે એના યામ મને મળશે 1 0. બરાબર છે. ચાલો પછી એ જ પ્રમાણે જો ઉગમ બિંદુથી ધન વાય અક્ષની દિશામાં આપણે 1 એકમ જઈએ, બરાબર છે, તો મળે છે બિંદુ બી જેના યામ હશે 0 1. બરાબર છે. એક્સ અક્ષ એક્સ યામ જે છે હશે 0 અને વાય યામ ઉપર તરફ 1 એકમ જેટલા જઈએ છીએ એટલે 1 જેટલો. ચાલો પછી ઋણ એક્સ અક્ષ છે એ દિશામાં 1 એકમ જેટલા આગળ વધીએ છીએ તો એ બિંદુ જે છે એને આપણે કહીએ છીએ એ ડેશ, જેના યામ ઋણ એક્સ દિશામાં જઈએ છીએ 1 એકમ જેટલા એટલે -1 0 જેટલા. એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે વાય યામ તો 0 જ હશે. એ જ પ્રમાણે જો આપણે ઋણ વાય અક્ષની દિશાની અંદર આગળ વધીએ છીએ, બરાબર છે, તો 1 એકમ જેટલા ઋણ વાય દિશામાં જઈએ છીએ તો એ બિંદુને આપણે કહીએ છીએ બિંદુ બી ડેશ, જેના યામ જે છે એ મળશે આપણને 0 -1. બરાબર છે. હવે આપણે અગાઉના ધોરણની અંદર ભણી ગયા છીએ કે પહેલું ચરણ આને કહેવાશે બીજું ચરણ, આને કહેવાશે ત્રીજું ચરણ, આને કહેવાશે ચોથું ચરણ. બરાબર છે. શરૂઆત કરીએ છીએ એટલે 0 અંશ, ત્યાંથી આગળ વધીએ એટલે 90 અંશ ઉપર મળે બિંદુ બી, ત્યાંથી આગળ વધીએ તો 180 અંશ પર મળે બિંદુ એ ડેશ, ત્યાંથી બીજા 90 અંશ આગળ વધીએ એટલે 270 અંશ પર મળે મને બી ડેશ, ત્યાંથી બીજા 90 અંશ એટલે કે એક આખું પરિભ્રમણ પૂરું કરીએ તો મને મળે 360. જરૂરી નથી કે આપણને અંશમાપ જે છે 360 સુધી જ આપે. એનાથી 90 અંશ આગળ જાવ તો હું આને લખી શકું કે આ બિંદુ જે છે એ હવે મને આપશે 450 અંશ. એનાથી 90 અંશ આગળ વધીએ તો એ મને આપે 540 અંશ. એનાથી હું આગળ જઉં છું તો મને મળે અહીંયા 630. એનાથી હું આગળ જઉં તો મને અહીંયા 2 પરિભ્રમણ પૂરા થાય અને મળે 720 અંશ. બરાબર છે. તો આમ ખૂણો નાનો મોટો ગમે તેટલો હોઈ શકે, એનાથી કોઈ ફરક પડતો નથી. બરાબર છે. હવે રેડિયન માપની અંદર જો જોઈએ તો આ હશે 0. 90 અંશને આપણે દર્શાવીએ રેડિયનની અંદર તો એ થઈ જશે π/2. 180 અંશ જે છે એને દર્શાવીએ તો એ થઈ જશે પાય.
270 અંશ છે એને દર્શાવીએ તો 3π/2, 360 અંશ જે છે એને દર્શાવીએ તો 2π. હવે પહેલા ચરણની અંદર x અને y બંને યામ ધન હશે, બરાબર છે, પણ આપણને ખબર છે કે x યામ શું દર્શાવે? cos. y યામ જે છે શું દર્શાવે? sin. તો પહેલા ચરણની અંદર cos અને sin બંને ધન હશે, બરાબર છે. ચાલો વાત કરીએ બીજા ચરણની. તો બીજા ચરણમાં જોઈએ તો x યામ જે છે એ કેવો હશે? ઋણ x અક્ષની દિશામાં છે એટલે. y યામ જોઈએ તો ધન y અક્ષની દિશામાં એટલે કે y યામ જે છે ધન. તો જો બીજા ચરણની વાત કરવામાં આવે તો અહીંયા x એટલે કે cos જે છે એ ઋણ અને y એટલે કે sin જે છે એ આપણને મળશે ધન. ત્રીજા ચરણની વાત કરીએ તો ઋણ x અક્ષ અને આ બાજુ ઋણ y અક્ષ એટલે x અને y બંને ઋણ એટલે કે ત્રીજા ચરણની અંદર cos અને sin જે છે એ બંને ઋણ થશે. વાત કરીએ ચોથા ચરણની તો ધન x અક્ષ દિશા અને ઋણ y અક્ષ દિશા એટલે x યામ ધન અને y યામ જે છે એ ઋણ. તો cos થીટા છે એ ધન અને sin થીટા જે છે ઋણ. તો હવે આની એક સરસ મજાની નોંધ કરી લઈએ, બરાબર છે. ચાલો એવું લાગે તો હાલ પૂરતું આ બધું આપણે ભૂંસી નાખીએ, પછી તમને કન્ફ્યુઝન ન થાય. આપણે જોયું એ પ્રમાણે પહેલા ચરણની અંદર x યામ પણ ધન અને y યામ પણ ધન. tan થીટા આપણે જાણીએ છીએ કે tan થીટા શું છે? sin અને cos નો ગુણોત્તર. બંને ધન છે તો એમનો ગુણોત્તર પણ કેવો હશે? ધન. cosec છે એ sin વિધેયનો વ્યસ્ત. sin ધન છે તો એનો વ્યસ્ત પણ ધન જ હશે. sec જે છે એ cos વિધેયનો વ્યસ્ત. cos ધન છે તો sec જે છે એ પણ ધન હશે. cot છે એ tan નો વ્યસ્ત છે તો tan ધન છે તો cot પણ ધન હશે. તો ધ્યાનથી જોઈએ જો આપણે તો પહેલા ચરણની અંદર બધા જ વિધેય ધન મળ્યા, બરાબર છે. ચાલો બીજા ચરણની અંદર આપણે જોયું કે x યામ જે છે કેવો હતો? ઋણ અને y યામ જે છે કેવો હતો? ધન, બરાબર છે. x યામ ઋણ છે અને y યામ જે છે ધન છે. તો y યામ જે છે એ મને આપે sin થીટા ધન હશે. cos થીટા જે છે એ ઋણ હશે. ચાલો tan એટલે sin અને cos નો ગુણોત્તર. એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યા એટલે ગુણોત્તર મને શું મળશે? ઋણ. cosec છે એ sin વિધેયનો વ્યસ્ત. sin ધન છે એટલે એનો વ્યસ્ત એટલે કે cosec જે છે એ પણ મને ધન મળશે. sec થીટા એટલે કે cos વિધેયનો વ્યસ્ત. cos ઋણ છે એટલે એનો વ્યસ્ત એટલે કે sec જે છે પણ ઋણ. tan ઋણ છે તો એનો વ્યસ્ત લઈએ તો cot પણ ઋણ મળશે, બરાબર છે. ચાલો વાત કરીએ ત્રીજા ચરણની. તો ત્રીજા ચરણમાં x અને y બંને યામ જે છે ઋણ મળે છે, બરાબર છે. આપણે અગાઉ જોયું ત્રીજા ચરણની અંદર x અને y યામ જે છે બંને ઋણ મળે છે. તો બંને ઋણ ત્રીજા ચરણની અંદર sin વિધેય પણ ઋણ, cos વિધેય પણ ઋણ. બંને ઋણ સંખ્યાઓ છે તો ગુણોત્તર કેવો મળશે? ધન. cosec એટલે sin વિધેયનો વ્યસ્ત. sin ઋણ છે તો cosec ઋણ જ મળશે. sec ઋણ છે તો એનો વ્યસ્ત cos ઋણ છે તો એનો વ્યસ્ત sec જે છે એ પણ આપણને ઋણ મળશે. cot જે છે tan વિધેયનો વ્યસ્ત. tan ધન છે તો એનો વ્યસ્ત cot જે છે એ પણ આપણને ધન જ મળશે. વાત કરીએ ચોથા ચરણની. ચોથા ચરણમાં x યામ ધન હોય અને y યામ ઋણ હોય એટલે કે cos થીટા ધન મળશે અને y યામ એટલે કે sin થીટા જે છે એ ઋણ મળશે. ચોથા ચરણમાં x યામ એટલે કે cos થીટા ધન, y યામ એટલે કે sin થીટા જે છે એ ઋણ. એમનો ગુણોત્તર એટલે કે tan એ પણ ઋણ.
સાઇન નો વ્યસ્ત લઈએ છીએ, સાઇન ઋણ છે એટલે કોસેક ઋણ, કોસ ધન છે એટલે એનો વ્યસ્ત સેક જે છે એ ધન, ટેન ઋણ છે એટલે એનો વ્યસ્ત કોટ જે છે એ પણ ઋણ. બરાબર છે. તો આ હવે આપણે યાદ રાખીશું કે કયા ચરણની અંદર કયું વિધેય ધન મળે છે. અથવા ક્યારેક એવું પણ થાય કે વિધેયના મૂલ્ય પરથી, નિશાની પરથી આપણે ચરણ નક્કી કરી શકીએ. બરાબર છે. દાખલા તરીકે આપણને આવું આપ્યું છે કે ભાઈ સાઈન થીટા જે છે એ છે 3/5 અને કોસ થીટા જે છે એ મને આપ્યા ફોર એક્ઝામ્પલ -4/5. તો સાઈન વિધેય મને આપેલું છે ધન, કોસ વિધેય આપેલું છે ઋણ. સાઈન ધન અને કોસ ઋણ એટલે ચરણ કયું હશે? બીજું. આવું પણ પૂછી શકાય. તો ચરણને આધારે નિશાની મૂકતા આવડવી જોઈએ અને નિશાનીના આધારે ચરણ નક્કી કરતા આવડવું જોઈએ. આગળનો વિડીયો તમે જુઓ છો તો આ કોષ્ટક જે છે એ જરા બનાવી લઈશું તમારી નોટબુકની અંદર. બરાબર છે. આ વસ્તુ તમારી નજર સામે રાખજો. સૌથી પહેલી આકૃતિ જે જોઈ ને, આ એક ટાઈમે તમે નહીં લખો કંઈ તો પણ ચાલશે. આ વસ્તુ ખાલી સમજજો કે આ કોસ થીટા, આ સાઈન થીટા ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા. બરાબર છે. પછી આ જે આકૃતિ છે આખી આખી દોરવાની છે. બરાબર છે. અને આ કોષ્ટક પણ આખે આખું બનાવવાનું છે. હવે આને શોર્ટમાં યાદ રાખવું હોય તો પહેલું ચરણ જોઈએ તો બધા જ ધન છે, એટલે અંગ્રેજીમાં શોર્ટમાં કેવું હોય તો ઓલ, એટલે કે બધા જ ધન છે. બરાબર છે. જેને શોર્ટમાં આપણે લખીએ છીએ એ વડે. બરાબર છે. બીજા ચરણની જો વાત કરવામાં આવે તો ત્યાં આપણને દેખાય છે કે સાઈન અને એનો વ્યસ્ત કોસેક બે વિધેય ધન છે. હવે આપણને ખબર છે કે ભાઈ સાઈન ધન હોય તો કોસેક ઓટોમેટિકલી ધન થવાના જ છે. તો મુખ્ય વિધેય સાઈન ઉપર ફોકસ કરીએ. અહીંયા સાઈન ધન છે એટલે અહીંયા સંકેતમાં આપણે લખ્યા એસ. બરાબર છે. ત્રીજા ચરણને ધ્યાનથી જોઈએ તો ત્યાં ટેન અને કોટ જે છે એ ધન છે. તો મુખ્ય વિધેય જે છે ટેન, એટલે એને શોર્ટમાં આપણે દર્શાવ્યા ટી વડે. ચોથા વિધેયની અંદર કોસ ધન છે. બરાબર છે. ચાલો, તો એને આપણે શોર્ટમાં દર્શાવ્યા સી વડે. ધ્યાન એ રાખીશું કે આ સેક નથી. બરાબર છે. આ કોસેક નથી. શોર્ટમાં યાદ રાખવા માટે બરાબર છે ઓલ એસ ટી સી. ઓલ એટલે કે બધા જ, એસ એટલે કે સાઈન, સાઈન ધન છે એટલે ઓટોમેટિકલી વ્યસ્ત પણ ધન, ટી એટલે કે ટેન, સી એટલે કે કોસ. બરાબર છે. ચાલો, હવે પહેલા ચરણની જે કિંમતો છે આપણે 10મા ધોરણથી આ વસ્તુ શીખી ગયા છીએ. બરાબર છે. કે સાઈન 0 છે એની કિંમત થશે 0, સાઈન 30 છે એની કિંમત થશે 1/2, સાઈન 45 છે એની કિંમત થશે 1/√2, સાઈન 60 જે છે એ થશે √3/2, સાઈન 90 જે છે 1. પછી કોસ માટે આપણે રિવર્સમાં લખી દઈએ છીએ બધી કિંમતો. પછી ટેન માટે લઈએ છીએ ગુણોત્તર 1/0 એટલે અવ્યાખ્યાયિત. ક્યાંક આપણને અહીંયા આવું પણ જોવા મળે ઇન્ફાઇનાઇટ, એવું બંને એક જ છે. અવ્યાખ્યાયિત લખો કે ઇન્ફાઇનાઇટ લખો. બરાબર છે. તો હવે આમાં પણ આપણને કિંમતો તો બધી ખબર જ છે, 10મા ધોરણથી આપણે ભણતા આવ્યા છીએ. આપણે થોડીક યાદ કરવાની જરૂર પડે છે એટલે મેં ફરી પાછું કોષ્ટક લખી દીધું. બરાબર છે. આમાં કંઈ સમજાવવાનું નથી, યાદ રાખવાની છે આ દરેકે દરેક કિંમતો. નવી વસ્તુ જે છે એ આપણા માટે છે રેડિયન માપ. બરાબર છે. કે હવે અંશ માપની સાથે સાથે રેડિયન માપ પણ આપણને યાદ રહી જવા જોઈએ. બરાબર છે. કે sin π/4 એટલે 1/√2 થાય, tan π/3 એટલે √3 થાય, sec 0 જે છે 1 થાય, sec 90 જે છે અવ્યાખ્યાયિત થઈ જશે. આવું હવે દેખાવું જોઈએ રેડિયન માપમાં અને અંશ માપમાં બંનેમાં. બરાબર છે. ચાલો, હવે 10મા ધોરણની અંદર જે સૂત્ર ભણી ગયા છીએ અગત્યના, જરા ફરી પાછા યાદ કરી લઈએ.
આપણે જાણીએ છીએ કે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા જે છે એ શું થઈ જશે? એક. આને બીજા બે સ્વરૂપમાં લખી શકાય. કોસ સ્ક્વેર થીટાને કરતા બનાવીએ તો શું થાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. અને સાઇન સ્ક્વેર થીટાને કરતા બનાવીએ તો શું લખી શકાય? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ક્યારેક સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા લખવાની જરૂર પડે, તો ક્યારેક 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા છે એની જગ્યાએ સાઇન સ્ક્વેર થીટા લખવાની જરૂર પડે. હવે દરેક પદને જો આપણે કોસ વર્ગ વડે ભાગી દઈએ તો આપણને મળે છે કે ટેન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેરના છેદમાં કોસ સ્ક્વેર એટલે 1, 1 અપોન કોસ સ્ક્વેર એટલે આ થઈ જાય સેક સ્ક્વેર થીટા. અહીંયાથી ફરી પાછા આપણને બીજા બે સૂત્ર મળે. સેક સ્ક્વેર થીટા માઇનસ 1 છે એ થઈ જશે ટેન સ્ક્વેર થીટા. અને આને આ તરફ લઈ લઈએ તો સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા જે છે એ મળે 1 જેટલા. જો કોસ વર્ગ વડે ભાગ્યા એમ જો દરેક પદને પહેલા સમીકરણમાં સાઇન સ્ક્વેર વડે ભાગીએ તો શું મળશે આપણને? તો આપણને મળશે કે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા જે છે એની કિંમત 1 અપોન સાઇન સ્ક્વેર એટલે કે કોસેક સ્ક્વેર થીટા જેટલી થાય. બરાબર છે. પછી અહીંયાથી બીજા બે સૂત્ર મળે આપણને કે કોસેક સ્ક્વેર થીટા પ્લસ 1 ને આ બાજુ લઈ લઈએ તો માઇનસ 1 એ થશે કોટ સ્ક્વેર થીટા જેટલા. અને કોટ સ્ક્વેર થીટાને આ બાજુ લઈએ તો મળશે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. સૂત્ર આપણને બધા યાદ જ છે, પણ આ તો કેવું છે કે થોડુંક રિવિઝન કરી લીધું કે જેથી અત્યારે સૂત્રનો ઉપયોગ કરવાનો થાય તો એટલી તકલીફ ન પડે. તો અત્યારે આપણે જે વસ્તુઓની ચર્ચા કરી એમાં સૌથી અગત્યની વસ્તુ કે હવે ચરણ પ્રમાણે આપણને નિશાની ખ્યાલ આવવી જોઈએ. બરાબર છે. કયા ચરણમાં કયું વિધેય ધન છે વસ્તુનો હવે ખ્યાલ આવવો જોઈએ. અને આ બધા વિધેયો જે છે એ તો આપણે ઓલરેડી જાણીએ છીએ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે. પહેલા ચરણની બધી કિંમતો પણ ખબર છે. બરાબર છે. ચાલો તો સ્વાધ્યાય 3.2 જે છે એ શરૂ કરીએ. બાકીના જે કંઈ પણ 5 ત્રિકોણમિતીય વિધેયો હોય એની કિંમત આપણે શોધવાની થશે. બરાબર છે. ચાલો તો સૌપ્રથમ આપણને આપેલું છે કે cos x જે છે એની કિંમત છે -1/2. સાથે સાથે આપણને આપેલું છે કે x જે છે એ ત્રીજા ચરણમાં છે. x ત્રીજા ચરણમાં છે એટલે મને નજર સામે દેખાય ઓલ એસ ટી સી. ત્રીજા ચરણમાં કયું વિધેય ધન? ટી એટલે કે tan અને એનો વ્યસ્ત એટલે કે cot. ચાલો તો સૌપ્રથમ આપણે cos આપેલા છે એટલે sin વિધેય જે છે એ શોધી કાઢીએ. બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે sin સ્ક્વેર x ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ cos સ્ક્વેર x. હમણાં જ આપણે સૂત્ર જોયું. cos x છે -1/2. વર્ગ કરીએ તો માઇનસનો વર્ગ પણ પ્લસ જ થાય. લસા લઈ લઈએ તો 3/4. તો sin x ને કરતા બનાવીએ તો હાલ ચરણ કયું છે? ત્રીજું. ત્રીજા ચરણમાં સાઇન વિધેય છે ઋણ એટલે નિશાની લઈશું ઋણ. 3નું વર્ગમૂળ છેદમાં 4નું વર્ગમૂળ એટલે કે 2. આજે સૌથી પહેલી કિંમત જોઈતી હતી એ મળી ગઈ. કેમ નિશાની ઋણ લેવી પડી એ પણ લખી દઈએ કે ભાઈ x જે છે એ ત્રીજા ચરણની અંદર છે. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. સાઇન અને કોસ બે કિંમતો મળી ગઈ એટલે હવે દરેકે દરેક કિંમત મળી જશે. બરાબર છે. ચાલો tan x જે છે એ લખવા બેસીએ તો sin x છેદમાં cos x, જ્યાં tan x છે -√3/2, cos x છે -1/2. માઇનસ માઇનસ કેન્સલ, બે કેન્સલ. તો આપણે લખી શકીએ કે ભાઈ
tan x જે છે એ આપણને મળ્યા √3 જેટલા. ચાલો હવે એનાથી આગળ વધીએ તો cosec શોધી કાઢીએ. તો cosec x બરાબર 1/sin x. બરાબર છે. સાઇન જે છે એનો ખાલી વ્યસ્ત લેવાનો છે. તો આપણે લખી શકીએ કે cosec x જે છે એ થઈ જશે -2/√3. એનાથી આગળ વધીએ તો sec વિધેય. sec જે છે બીજું કંઈ નહીં પણ આપણે જાણીએ છીએ કે cos વિધેય છે એનો વ્યસ્ત. તો sec વિધેય જે છે એની કિંમત લખવા બેસીએ તો -2 વ્યસ્ત થઈ જશે. બરાબર છે. અને છેલ્લે બાકી રહેશે tan નું વ્યસ્ત એટલે કે cot. તો બાકીની ખૂટતી 5 કિંમતો જે છે એ આપણને મળી ગઈ. tan x √3 છે તો cot x જે છે એ 1/√3 થશે. ચાલો હવે ક્યાંક MCQ માં પૂછેલું છે તો એવા સંજોગોની અંદર આપણે કાટકોણ ત્રિકોણ જે છે દોરી દઈએ. બરાબર છે. ચાલો તો cos x એટલે આ ખૂણો આપણે લઈ લઈએ x. 1/2 એટલે પાસેની બાજુ છે 1, કર્ણ જે છે એ થશે 2. હા, નિશાની હાલ પૂરતી આપણે ધ્યાનમાં લઈશું નહીં. cos x 1/2 એટલે પાસેની બાજુ 1, કર્ણ જે છે એ થશે 2. બરાબર છે. તો આ માપ શોધવા બેસીએ તો એ થશે √3. ધ્યાન ખાલી એટલી વસ્તુનું રાખીશું કે x જે છે ત્રીજા ચરણમાં છે. તો અહીંયાથી હવે દરેક વિધેય આપણે લખી શકીએ. બરાબર છે કે sin x લખવું હોય, cos x લખવું હોય, tan x લખવું હોય તો લખી શકાશે. ધ્યાન શું રાખીશું? નિશાની ત્રીજા ચરણમાં sin અને cos ઋણ એટલે આગળ નિશાની માઇનસની લખી દઈશું. બાજુનું માપ આપણે માઇનસ લખી શકીએ નહીં. બરાબર છે. તો sin x લખીએ તો સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે √3/2, આગળ નિશાની માઇનસની. cos તો જો કે આપેલા જ છે. tan લખવા બેસીએ તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે √3. કિંમતો બધી એની એ જ મળશે. બરાબર છે. બાકી વ્યસ્ત લઈને બાકીની 3 કિંમતો પણ શોધી જ શકાય. અગત્યની વસ્તુ જે છે અહીંયા એ છે નિશાની. બરાબર છે. બાકી MCQ માં તમે કાટકોણ ત્રિકોણ બનાવી સહેલાઈથી ગણતરી કરી શકો. બરાબર છે. ચાલો sin x જે છે આપણને આપેલા છે 3/5 કે જ્યાં x જે છે ત્રીજા ચરણમાં છે. હવે એક જ મિનિટ, કાં તો અહીંયા નિશાનીમાં ભૂલ છે અથવા અહીંયા ચરણમાં ભૂલ છે. હું એક જ મિનિટ જરા ચેક કરી લઉં. અહીંયા ત્રીજું ચરણ નહીં પણ બીજું ચરણ કરી દઈશું આપણે રકમની અંદર. બરાબર છે. ચાલો તો અહીંયા આપણને આપેલું છે કે sin x જે છે 3/5. x માટે આપણને કીધેલું છે કે x જે છે એ બીજા ચરણની અંદર છે. બરાબર છે. ચાલો તો સૌપ્રથમ આપણે cos² શોધી કાઢીએ. cos² = 1 - sin² x. 1 માઇનસ વર્ગ કરીએ તો 3નો વર્ગ 9, 5નો વર્ગ 25, 25 - 9 એટલે કે 16/25. તો cos x લખવા બેસીએ તો વર્ગમૂળ લઈએ છીએ તો 16નું વર્ગમૂળ 4, 25નું વર્ગમૂળ 5. ચરણ બીજા ચરણમાં cos જે છે એ માઇનસ.
સાઇન અને કોસ મળી ગયા એટલે હવે દરેકે દરેક વિધેય મળી જશે. tan x જે છે એ લખવા બેસીએ તો sin x ના છેદમાં cos x, sin x જે છે એ લખીએ તો -4 ના છેદમાં 5 cos sin x જે છે એ છે 3 ના છેદમાં 5 અને cos x જે છે -4 ના છેદમાં 5. 5 અને 5 કેન્સલ તો આપણે લખી શકીએ કે tan x જે છે એ મળ્યા -3 ના છેદમાં 4 જેટલા. ચાલો કોસેક લખવા બેસીએ તો કોસેક જે છે બીજું કઈ નહીં પણ સાઇન વિધેય છે એનો વ્યસ્ત. સાઇન 3 ના છેદમાં 5 છે એટલે કોસેક જે છે મળશે 5 ના છેદમાં 3. બરાબર છે. ચાલો પછી સેક લખવા બેસીએ તો સેક જે છે એ છે 1 ના છેદમાં કોસ, તો -4 ના છેદમાં 5 છે, વ્યસ્ત લઈએ તો આ મળશે -5 ના છેદમાં 4. છેલ્લે કોટ લખવા બેસીએ તો કોટ જે છે એ થશે 1/10 એટલે કે 10 નો વ્યસ્ત. તો કોટ જે છે લખવા બેસીએ તો -4 ના છેદમાં 3. બરાબર છે. આટકોણ ત્રિકોણ દોરીને પણ ગણતરી કરી શકાય, પણ એ MCQ માં. cot x 3 ના છેદમાં 5 આપેલા છે. આમાં જરા ધ્યાન આપીશું. કોટ આપેલું છે એટલે આપણે સૂત્ર લખ્યા એના પરથી આપણને ખબર છે કે cosec સ્ક્વેર x જે છે એની કિંમત કેટલી 1 + cot સ્ક્વેર x જેટલી. હા, ઉપર ખાલી અહીંયા નિશાનીમાં બતાવીશું કારણ તો કે x બીજા ચરણમાં, બરાબર છે, જ્યાં cos જે છે એ ઋણ હોય. હા, તો અહીંયા લખવા બેસીએ તો 1 + 3 નો વર્ગ કરીએ તો 9, 4 નો વર્ગ કરીએ તો 16, 16 + 9 એટલે આ મળશે 25 ના છેદમાં 16. પણ આ કોસેક સ્ક્વેર ની કિંમત, તો કોસેક x જે છે એ લખવા બેસીએ તો કેટલા 25 નું વર્ગમૂળ 5, 16 નું વર્ગમૂળ 4. ચરણ ત્રીજું, ત્રીજા ચરણની અંદર કોસેક જે છે એ ઋણ, તો નિશાની જે છે આપણે માઇનસની લીધી. બરાબર છે. ચાલો કોસેક મળી ગયા તો સાઇન એક્સ સરળતાથી મળી જાય. સાઇન એક્સ જે છે એ લખવા બેસીએ તો 1/cosec x. તો સાઇન એક્સ જે છે એ લખવા બેસીએ તો એ થઈ જશે -4/5. બરાબર છે. tan x લખવા બેસીએ તો એ થઈ જશે 1/cot x. બરાબર છે. તો tan x લખવા બેસીએ તો એ થઈ જશે 4/3. cos અને sec બાકી રહ્યા તો tan અને sin ની મદદથી cos સરળતાથી મળી શકશે. બરાબર છે. આપણે જાણીએ છીએ કે tan x = sin x/cos x. તો આપણે cos x ને કરતા બનાવીએ તો cos x જે છે એ મળશે sin x/tan x, અથવા સીધું sin x * cot x લખી શકાય. 1/tan x એ cot x જ થઈ જશે. sin જે છે -4 ના છેદમાં 5, tan જે છે મળ્યા +4 ના છેદમાં 3. તો cos x લખીએ તો 4 અને 4 કેન્સલ, છેદનો છેદ અંશમાં એટલે કે -3 ના છેદમાં 5. sec વિધેય બાકી રહ્યું તો sec જે છે એ લખીએ તો 1 ના છેદમાં cos x એટલે કે sec x જે છે એ મળશે
-5/3 એનાથી આગળ વધીએ. ચાલો, sec x આપેલા છે, x જે છે ચોથા ચરણમાં એટલે આપણને ખ્યાલ છે કે ઓલ STC પ્રમાણે cos અને એનો વ્યસ્ત એટલે કે sec જે છે એ ધન થશે. હવે sec આપેલા છે તો સૌપ્રથમ શોધી કાઢીએ tan² x જે છે લખવા બેસીએ તો sec² x -1 13 નો વર્ગ કરીએ તો 169/5 નો વર્ગ કરીએ તો 25 - 1 તો tan² x લખવા બેસીએ તો લસા લઈ લઈએ તો 144/25 તો tan x લખવા બેસીએ 144 નું વર્ગમૂળ લઈએ તો 12 tan 25 નું વર્ગમૂળ લઈએ તો 5 નિશાની માઇનસની કારણ કે x ચોથા ચરણમાં છે. બરાબર છે. ચાલો, હવે sec આપેલા છે એટલે cos તરત મળી જશે. cos x is equals to 1/sec x અને એટલે જ cos x બરાબર લખવા બેસીએ તો એ થઈ જશે 5/13. cos અને tan છે એટલે sin સરળતાથી મળી જશે. બરાબર છે. sin x upon cos x છે એની કિંમત થાય tan x જેટલી. તો sin x જે છે એની કિંમત લખવા બેસીએ તો કેટલી થશે? cos x into tan x જેટલી. cos x જે છે એ આપણને મળેલા છે 5/13. tan x જે છે મળેલા છે -12/5. 5 કેન્સલ તો sin x બરાબર -12/13 લખી શકાશે. 1 - cos² = sin² વાળા સૂત્રનો પણ ઉપયોગ કરી શકાય. બરાબર છે. ચાલો, હવે sin cos tan મળી ગયા એટલે બાકી વ્યસ્ત વિધેયો તો સરળતાથી મળી જશે. cosec લખવા બેસીએ તો cosec જે છે એ sin વિધેયનો વ્યસ્ત. તો આપણે કહી શકીએ કે ભાઈ cosec વિધેય છે એ sin નો વ્યસ્ત એટલે કે -13/12. sec એ તો આપેલા જ છે, cos શોધાઈ ગયા. tan નો વ્યસ્ત cot શોધી કાઢીએ. cot જે છે એ tan વિધેયનો વ્યસ્ત એટલે કે આપણે લખી શકીએ કે cot x જે છે એ મળશે -5/12. બરાબર છે. કાટકોણ ત્રિકોણ પણ બનાવી શકાય. sec જે છે આપણને આપેલો છે 13/5. sec એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ. આ આપણને પાયથાગોરસ પ્રમાણે નજર સામે દેખાય કે આ 12 થાય. હવે ચરણ ખાલી ધ્યાનમાં રાખવાનું. ચાલો, tan ધારો કે મારે શોધવા છે તો tan એટલે શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. 12/5. ચરણ ચોથું નિશાની માઇનસ. ધારો કે મારે sin શોધવા છે તો 12/13 પણ ચરણ ચોથું એટલે નિશાની માઇનસ. કાટકોણ ત્રિકોણ પરથી આ બાકીની કિંમતો બધી સરળતાથી લખી શકાય, પણ ધ્યાન ચરણ પ્રમાણે નિશાની મૂકવાની. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. ચાલો, tan x જે છે આપણને આપેલા છે -5/12. x જે છે બીજા ચરણમાં ઓલ STC પ્રમાણે s એટલે કે sin અને એનો વ્યસ્ત એટલે કે cosec આ બે વિધેયો મને ધન મળશે. tan આપેલા છે એટલે સૌથી પહેલા શોધી કાઢીએ sec. sec² x is equals to 1 + tan² x. તો 1 પ્લસ માઇનસ હોય કે પ્લસ હોય વર્ગ કરીએ એટલે ધન જ મળે. 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144. લસા લઈ લઈએ તો 169/144. તો sec x લખવા બેસીએ 169 નું વર્ગમૂળ 13, 144 નો વર્ગમૂળ 12.
ચરણ બીજું એટલે sec જે છે માઇનસ x જે છે એ બીજા ચરણમાં છે એટલે બરાબર છે। ચાલો sec મળી ગયા છે તો cos અહીંયા જ લખી દઈએ। આપણે જાણીએ છીએ કે cos x એ બીજું કંઈ નહીં પણ sec વિધેય છે એનો વ્યસ્ત। તો cos x આપણે લખવા બેસીએ તો એ થઈ જશે -12/13। ચાલો tan તો પહેલેથી આપેલા જ છે। હવે sin વિધેય આપણે લખવા બેસીએ તો sin જે છે ડાયરેક્ટ જ અત્યારે લખું તો cos x * tan x જેટલા થાય। બરાબર છે। cos ને છેદમાં લખી દે, sin ના છેદમાં cos એ tan થાય। બરાબર છે। ચાલો cos x જે છે એ છે -12/13। tan x જે છે આપેલા છે -5/12। 12 કેન્સલ તો sin x જે છે એ મળે 5/13। ચાલો વ્યસ્ત વિધેયોમાં cot અને cosec બે બાકી રહ્યા। તો cosec એટલે કે sin વિધેયનો વ્યસ્ત। બરાબર છે। તો આપણે લખી શકીએ કે cosec x બરાબર sin નો વ્યસ્ત એટલે કે 13/5। અને cot શોધવા બેસીએ તો cot જે છે એ tan વિધેયનો વ્યસ્ત। તો cot જે છે લખવા બેસીએ તો આપણને મળશે -12/5। બરાબર છે। ધ્યાનથી જોઈએ તો ચરણ બીજું છે એટલે અહીંયા આ સંજોગોની અંદર આપણને sin ધન મળે છે અને એનું વ્યસ્ત cosec ધન મળે છે। બાકીના દરેકે દરેક જોઈએ તો ઋણ જ મળે છે। બરાબર છે। ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ। હોમવર્કની અંદર તમારે આટલા દાખલાઓ ગણવાના છે। x હોય તો x ના સ્વરૂપમાં કિંમતો લખીશું, થીટા હોય તો થીટાના સ્વરૂપમાં લખીશું। બરાબર છે। આ બધા મને ગણી અને આજને આજ મોકલી આપવાના છે। બરાબર છે। ચાલો